ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી તેજ કરવામાં આવી છે, જેમાં શહેરમાં જોખમી અને જર્જરિત હાલતમાં આવેલા મકાનોને નોટિસ આપવામાં આવી છે। પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે છે। આ વર્ષે પણ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ પ્રી મોન્સૂન કામગીરી હેઠળ શહેરના જર્જરિત મકાનો અંગે સર્વે શરૂ કરવામાં આવ્યો હતો। આ સર્વે મુજબ આ વર્ષે કુલ 218 જેટલા જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી છે। આ મકાનોમાંથી અતિ જર્જરિત મકાનોના વીજ કનેક્શન કાપવા તેમજ ગટર અને પાણીના કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પ્રી મોન્સૂન જે કામગીરી છે એના અંતર્ગત જે જર્જરિત મકાનો છે એને નોટિસ આપવાની કામગીરી કરવામાં આવે છે। ગત વર્ષે આપણે અંદાજે 143 જેટલા જર્જરિત મકાનો આઈડેન્ટિફાય કરવામાં આવેલા હતા અને આ વર્ષે થોડા નવા શોધ્યા છે। એ મળીને કુલ 218 જેટલા જર્જરિત મકાનો થાય છે। આ પૈકી 78 જેટલા જે મકાનો છે એ કાં તો એમના માલિકો દ્વારા એને તોડી પાડવામાં આવેલા છે અથવા તો રિપેરિંગ કરવામાં આવેલા છે। એટલે હવે અંદાજે 140 જેટલા જર્જરિત મકાનો રહે છે। એ પૈકી કેટલાક મકાનો છે એને આપણે હાઈ રિસ્કમાં આઈડેન્ટિફાય કરેલા છે। આ જે હાઈ રિસ્ક જે મકાનો છે જર્જરિત એને આપણે એના વીજળી કનેક્શન કાપવા માટે આપણે જે તે એજન્સીને સૂચના આપવામાં આવેલી છે। જરૂર જણાય આ જે મકાનો છે એને ગટર અને પાણીના કનેક્શન કાપવામાં આવશે અને ખાસ સંજોગોમાં મકાન અતિ જર્જરિત જણાય એવા સંજોગોમાં ઇવિક્શનની પણ કામગીરી કરવામાં આવશે। મનપા દ્વારા ગત વર્ષે 143 મકાનોને નોટિસ આપી હતી તેમજ આ વર્ષે 218 જેટલા મકાનોને નોટિસ આપી હતી, જેમાંથી 78 મકાનો દૂર અથવા રિનોવેશન થઈ જતા હાલ 140 મકાનોને ફરી નોટિસ અપાઈ છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।